નમસ્કાર. ગુજરાત ફર્સ્ટના ડિજિટલ દર્શકોને એક એવી વાત કરવા આપણે આજે જઈ રહ્યા છીએ કે જુનાગઢમાં ભવનાથની ગાદીનો વિવાદ અને હરિગીરી હોય કે મહેશગીરી હોય, દરરોજ નિવેદનો આવતા, સામને સામને આવેદનો દેવાના, કોક આના તરફી કોક આના તરફી. છેલ્લા કેટલાક સમયથી વિવાદ શાંત પણ હતો, પરંતુ રાજકોટના હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા આવતીકાલે જુનાગઢ જઈ રહ્યા છે. જુનાગઢ એક શૈક્ષણિક સંકુલના સમારોહમાં એ ચીફ ગેસ્ટ છે. પણ મહેશગીરી બાપુ જે ભવનાથ અને ભૂતનાથ અને દત્તાત્રેય ભગવાનના જે જગ્યા છે એના જે મહંત છે, એમણે એક પડકાર એવો ફેંક્યો કે જગદીશભાઈ, તમે જુનાગઢ આવો છો તો ભૂતનાથ મંદિર આવો અને આપણે ખુલ્લી ડિબેટ કરીએ. એટલે એક પડકાર સમી ડિબેટની ચર્ચા સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં પણ થઈ રહી છે. આવતીકાલે 4 વાગે આ ખુલ્લા મંચ, એમણે નામ આપ્યું છે રણકાર કે એવું નામ આપ્યું છે. પણ લોકોને ઉત્સુકતા એ છે કે સાધુનો અંદરોઅંદરનો વિવાદ, સંતોનો વિવાદ, ગાદીનો વિવાદ, અને એમાં વરિષ્ઠ પત્રકાર અને ગ્રુપ એડિટરને ખુલ્લા મંચ માટે આમંત્રણ આહવાન આપ્યું છે. આપણી સાથે જેમને આમંત્રણ આપ્યું છે એવા વરિષ્ઠ પત્રકાર અને ગ્રુપ એડિટર હેડલાઇન ન્યૂઝના જગદીશભાઈ મહેતા આપણી સાથે છે. જગદીશભાઈ, આવતીકાલે તો ગરબા ગિરનારની ગોદમાં ભૂતનાથના સાનિધ્યમાં ખુલ્લો પડકાર અને રણટંકાર જે કઈ કહેતા હોય એ મહેશગીરી બાપુએ આપના માટે કર્યો છે. આપની પ્રતિક્રિયા શું? બિલકુલ, મહેશગીરી બાપુને કહીશ કે સારું થયું મળવાને તમને શબ્દો મળ્યા, ચરણે આવું તો વર્ષોના વર્ષો લાગે, અને સારું થયું તમે સમજો છો શાનમાં, કહેવા બેસું તો વર્ષોના વર્ષો લાગે. મને આ પડકાર કે આહવાન જે એણે કર્યું છે એ ઝીલતા બિલકુલ આનંદ થાય છે. હું એ પડકાર ઝીલી લઉં છું. સામાન્ય રીતે પક્ષકારો વચ્ચે દલીલો થતી હોય છે. આ પહેલી વખત બને છે કે એમાં પત્રકારને ઇન્વોલ્વ કરવામાં આવ્યા છે. જ્યારે કે આ સમગ્ર વિવાદમાં આપણે મીડિયેટર જ એટલે મીડિયા કર્મી તરીકે જ બધી વાતો પ્રસ્તુત કરી હતી. પણ જે હોય તે આપણને જરાય વાંધો નથી. મહેશગીરી બાપુએ જે કાંઈ એને મને લલકાર પડકાર કર્યો છે, હું પણ એને કીધું હું સામી છાતીએ આમ તેમ, ભલા માણા આ છાતી બાતીનું કઈ છે નહીં. આ શક્તિ પ્રદર્શનની વાત જ નહીં, આ તો ભક્તિ પ્રદર્શનની વાત હોવી જોઈએ. પણ ખેર, તમારે લડી લેવું તો કોઈ ફરક નહીં. અલબત્તા અમે તો આવીએ જ છીએ. અમસ્તો પણ એક કાર્યક્રમ હતો, ત્યાં અમસ્તો જુનાગઢ જવાનું હતું, પણ તમે જે આખા જુનાગઢમાં બેનર પોસ્ટર માર્યા છે તો કોઈ વાત નહીં. મારા જે પ્રશ્નો જે છે એના આપ ઉત્તર આપો, જેનાથી લાખો ભાવિકો જે ભૂતનાથ મહાદેવના હોય કે દત્તાત્રેયની ટૂંચના હોય એ લાખો ભાવિકોને સ્પષ્ટીકરણ થશે. મીડિયા કર્મી તરીકે ધર્મેશભાઈ આપણે શું વાત કરી છે કે ભાઈ તમારી સામે જે આટલા આક્ષેપો છે એનું તમારે નિર્મૂલન કરવું જોઈએ. જે રીતે અત્યારે સત્તાધારમાં પણ વિજય ભગતની સામે આક્ષેપોનો મારો થઈ રહ્યો છે, તો આપણે શું કહીએ છીએ કે બાપુ તમે એનું સ્પષ્ટીકરણ કરો, એટલે બીજા જે શ્રદ્ધાળુ લોકો છે મિસગાઈડ ન થાય. તો એ જ વાત હતી. અને એમાં મહેશગીરી બાપુ એમ કે છે કે મેં મારી રીતે કેટલાક જવાબને ખુલાસા આપ્યા, પણ મેં કીધું સમાજને ગળે તો ઉતરવા જોઈએ. એક તમારી જાણ ખાતર એક અફસર જે છે એ બધી ફાઇલો લઈ, મહેશગીરી બાપુ જે રીતે અત્યારે વાત કરી રહ્યા છે એવી એક દસ્તાવેજની ફાઇલો લઈને જતો હતો ને ભરવાડની એક બકરી હતી, ફાઇલો ખાઈ ગઈ કચરાની જેમ, ગદબની જેમ ખાઈ ગઈ. એટલે ઓલો અધિકારી માંડ્યો મારવા બકરીને. એટલે ભાઈ ભરવાડ આવ્યો, માલધારી આવ્યો, જીવ દયા પ્રેમી, એને કીધું અફસરને, ભાઈ સાહેબ મારો માં, આ તો મૂંગું પ્રાણી છે, આને શું કામ એટલો મારો? અરે કે મારી આખી ફાઇલ ખાઈ ગઈ છે. એને કીધું શાંતિ રાખો, હું એ ફાઇલ કઢાવી દઉં, તમે મારો માં. એને બુદ્ધિપૂર્વક કઈક બચકારો કર્યો, ફાઇલ મોઢામાંથી પાછી આપી દીધી. તો ઓલા અધિકારીને આશ્ચર્ય થયું. એને કીધું કે ભલા મને આમ કેમ બને? આખી ફાઇલ ગળી ગઈ હતી છતાં પાછી બહાર એને કાઢી દીધી, કઈ રીતે બને? ભરવાડે જે જવાબ આપ્યો છે મહેશગીરી બાપુને પણ હું આપવા માંગુ છું. ભરવાડે કીધું કે જે હિસાબ સરકારના ગળે ન ઉતરે અમારી બકરીના ગળે ઉતરે. એવી વાત મહેશગીરી બાપુની છે. એને જે પડકાર મને આપ્યો છે રાધર,
તો પડકાર તો હું ઝીલી લઉં છું. જઈશ એની ત્યાં 5 પ્રશ્ન જે સમાજે મહેશગીરી બાપુને કર્યા છે એ કહીશું, એનો જવાબ આપી દે તો આપણને કોઈ ફરક નહીં. અલબત્ત આપણે ક્યાં કહીએ છીએ કે મહેશગીરી બાપુ જે છે એ જ વિલન છે ને બાકી સામેવાળા છે બધા દૂધે ધોયેલા છે. આપણો જગદીશભાઈ એ કોઈ જ હું કહું છું. જગદીશભાઈ એ જ કહું છું કે અખબારો મીડિયામાં આપણે વર્ષોથી આપણે કામ કરીએ છીએ. આપણી પાસે તો જે સાંપ્રત વસ્તુ આવે એને કઈ રીતે એમાં શું છે એનું તથ્ય જાણીને આપણે એને હાઇલાઇટ આપતા હોય, એને મહત્વ આપતા હોય. પણ આ તો પહેલી વાર એવું બની રહ્યું છે કે જગદીશ મહેતાને બોલાવો અને એમાં પોલીસ બંદોબસ્તમાં આપશું, કોઈ ડરતા નહીં. અરે ભાઈ પત્રકાર તો એ જ રીતે રહ્યા હોય છે એટલે એમાં ડરવાની કોઈ વાત જ ના આવતી હોય. પરંતુ અને બીજું વારંવાર મહેશગીરી કે જુનાગઢ બદનામ થઈ રહ્યું છે. તો જુનાગઢ બદનામ ક્યાંથી થયું, કોણે કર્યું એ બધા જ જાણે છે. પછી એ સંતોની વાત હોય, વિવાદની વાત હોય કે રાજકારણની વાત હોય, પણ જુનાગઢ વારે ઘડીએ ચમકે છે એનું મતલબ એ પણ હોઈ શકે. આપની દ્રષ્ટિએ એમણે એમ કીધું કે પોલીસ બંદોબસ્ત આપવો હોય તો આપીશ, પોલીસને જાણ કરીશ, આ ખુલ્લો પડકાર છે અને આ ખુલ્લા મને આવો. બીજું એક એને જગદીશભાઈ મહત્વનું કીધું કે ન્યૂઝ રૂમમાં તો મોટી વાતો કરતા હોય, તમે કોઈ સમાચાર માધ્યમમાં બેઠા હો ઓફિસમાં, અહીંયા આવો તો ખબર પડે. તો આપણે એ પડકાર પણ કાલે ઝીલવાનો છે. શું કહેશો? કોઈ વાંધો નહીં. સમૂહ અમુક મજા કરતા જાહું ઈ બાને દર્શને થાય મહાદેવના. અને અહીંયા આવો તમે કયો તો તમારે અહીંયા દત્તાત્રેયની ટૂચ ઉપર આવીએ ભલામણ, એમાં શું ફેર પડે? અને કાંઈ કોઈ પોલીસ ને કાંઈ કહેવાની જરૂર નથી. કોણ મારી નાખે? જો ભાઈ ફાનુસ બંધ કર जिनकी हिफाजत हवा करे वो सम्मा क्या पूछे जिसे रोशन महादेव करे. અરે કોઈ ફરક નહીં. અલબત્ત શું કોણ મારી નાખે, શું કામ મારી નાખે? આપણે મહેશગીરી બાપુને બદનામ કરવાની સોપારી લીધી હોય તો લોકો આપણને મારી નાખે. આપણે મહેશગીરી બાપુ પાસેથી દત્તાત્રેય અથવા ભૂતનાથ બેમાંથી એક ગાદી પચાવી પડવાની હોય તો આપણને મારી નાખે. આપણે મહેશગીરી બાપુને કીધું હોય કે હવે કઈક સમજો તો હું કઈક તમારું સારું બોલવું, ન સમજો તો હું કઈક વાંકું બોલું, એવું તમારી પાસે પુરાવો હોય રજૂ કરો તો અમને પ્રજા મારી નાખે. પણ અમે લડીએ જ છીએ પ્રજા હાટું. જે લોકો તમને ભગવાધારીમાં તમને ભવનાથના મહંત માને છે, તમને સાધુ ચરિત માને છે, જે લોકો તમને માને છે કણ કણ મેં હે ભગવાન, જેટલા કંકર એટલા શંકર, એવી જે પાવન પતિત ભૂમિ છે એમાં તમને તમારા ચરણોને જે વંદન યોગ્ય માને છે, અમારે એને ક્લેરિફાય તો કરવું કે નહીં? એ સમાજને એમ તો કેવું ને કે ભાઈ તમે જેને વંદન કરો છો એની ઉપર યા તો દાગ લાગેલા છે, યા સાચા છે યા ખોટા છે, બેમાંથી એક. કારણ કે આપણું કામ શું છે? હું તમને કહું, આપણે ધર્મેશભાઈ તમે છાપામાં છો ને હું આમાં છીએ. આપણે અત્યારે લખીએ કે રશિયાએ યુક્રેન ઉપર મિસાઇલ મારી, તમારી મારી પાસે કોઈ પુરાવો ખરો કે ઈ મિસાઇલ કોણે છોડી, શું કેવડી મિસાઇલ, શું છે શું નહીં? પણ તોય પાછા એ બમગોળા નથી હોતા, ખોટું નથી હોતું. જ્યાંથી વાત આવે છે એ તમે ને મેં પ્રસ્તુત કરી કે ભાઈ આવી એક વાત આવી છે કે યુક્રેન ઉપર રશિયાએ મિસાઇલ ફટકારી દીધી છે. તો એવી જ વાત હું કરું છું કે મહેશગીરી સામે જેને જેને આક્ષેપ કરે, આક્ષેપ કરનારા લોકો તો ગિરીશ કોટેચાથી માંડીને હિમાબેન સુધીના એડવોકેટ જે છે એ છે, જગ જાહેર કર્યા છે, ડોક્યુમેન્ટરી પ્રૂફ સાથે કર્યા છે. એમાં ક્યાં કોઈ ખોટું છે? અને ગામ ગધેડો થયો છે દુનિયાભરમાં. તમે સ્વયં વિડીયો જાહેર કરીને કીધું છે કે હા અમે અંગૂઠાના નિશાન લીધા હતા બાપુના ગોકુલ હોસ્પિટલ રાજકોટમાંથી. તો બધો ગોકીરો થયો એટલે મીડિયા આવ્યું નથી. મીડિયાને અત્યાર સુધી તમારું કીધી કોઈએ તમારું કોઈ મીડિયાએ કોઈ હાથમાં લીધું હતું કે કોઈએ મિશન લીધું છે? પણ તમે જયારે ચર્ચામાં આવો, જેમ કે આજે હું આવ્યો તો તમે આપણે ઇન્ટરવ્યુ વગર લઈ લેતા, આપણે ગામના ઇન્ટરવ્યુ લઈએ. પણ જે છે તો છે એમ તમારું જયારે વિવાદ આટલો મોટો વકીરો અને વકરવામાં બીજો વાંધો નથી. ઇન્ડિવિજ્યુઅલ તમારું જે હોય તે ભગવાન તમને ભૂતનાથ જે છે એ સહાય કરે યા તમને શિક્ષા કરે સાચા ખોટા હો તો. પણ જ્યાં લાખો શ્રદ્ધાળુઓ આવે છે એ લોકો તો તમને બધામાં તમારામાં ગુરુ ગોરખનાથની જ દર્શન કરતા હોય છે. તો અમારે રેડ લાઇટ તો કરવી કે નહીં કે ભાઈ તમે ફાસ્ટ ગતિ હાલ્યા છો તો એક સ્પીડ બ્રેકર કમસે કમ મૂકીએ કે ભાઈ અહીંયા ચાલવા જાજો, નિહાળ છે, હોસ્પિટલ છે, લોકોને અહીંથી ક્રોસ કરવાનું છે તો જીબ્રા ક્રોસિંગ મૂકવું કે નહીં? મીડિયા છે જીબ્રા ક્રોસિંગ નું કામ કરે છે. અમે ક્યાંય કરતા ક્યાંય એમ નથી. મહેશગીરી બાપુ જ વિલન છે અને બાકી સામે વાળા છે બધા દૂધે ધોયેલા છે. એવું કઈ પ્રમાણ આપણે આપ્યું હોય તો 100% આપણી સામે પડકાર ફેંકે. અને આપણો એ વિષય નથી, આપણે જજ બન્યા નથી, આપણે એવું હોઈ શકે નહીં. કોઈ પણ આ સત્તાધારનો મહંતનો પણ વિવાદ ચાલે છે. તમે જુઓ દુનિયાભરમાં આપણા જેટલી લગભગ બાઇટ્સ કોઈએ નથી કરી, ડિબેટે નથી કરી. તો એનો અર્થ એવો નથી કે આપણે મહંતગીરીને કઈ વ્યક્તિ અમે દર્શને નથી કર્યા. લ્યો સદભાગ્ય કયો કે દુર્ભાગ્ય કયો. તો આપણે ઘણી વાર સવાલ એ છે ઓળખતા પણ ન હોય, આપણે એ પાત્રને કદાચ રૂબરૂ મળવા પણ ન જતા. આપણી પાસે તો બિલકુલ અત્યારે ભૂપેન્દ્ર મહેશ ત્રિવેદી કે જે અભિનયનો એક સમ્રાટ છીએ આપણે, કે ભાઈ છાપવું હોય કે મીડિયા હોય, ઇલેક્ટ્રોનિક ચેનલ હોય, તો આપણી પાસે પાત્ર આવ્યું એને કેમ કઈ રીતે ન્યાય આપવો એ આપણે જોતા હોય, ચેમ્બરમાં હોય કે એડિટોરિયલ રૂમમાં હોય કે ન્યૂઝ રૂમમાં હોય.
હા, બસ આપણી એ જ વાત છે. એમ તો આપણે નરેન્દ્ર મોદીની ટીકા કરીએ છીએ, તો હું તો કહું મહેશગીરી બાપુમાંથી મોદી પણ એમ કે પ્રેરણા લે ને આપણને બોલાવે મંચ ઉપર એટલે સાચું ખોટું ખબર પડી જાય. એ તો આખા દેશનું મીડિયા જગત એવું ઈચ્છે છે કે નરેન્દ્ર મોદી ક્લેરિફાય કરે, પણ નથી કરતા, એ દુર્ભાગ્ય છે. એટલે મને તો ગમ્યું ખરું, અને હું 100% એમ માનું છું, એક નિષ્પક્ષ પત્રકાર તરીકે આપણે માનવું જોઈએ કે મહેશગીરી બાપુનો આ આયામ એ બિલકુલ સાચો ને સટીક છે. આવું તો હોવું જ જોઈએ. દરેકને પોતાનો પક્ષ રાખવાનો અધિકાર છે, અને એને આપણે વંદન કરીએ છીએ. વેલકમ મહેશગીરી બાપુ, અમે તમારે ત્યાં આવશું, ચા પાણી પાછો તો પીશું, નહીતર કાંઈ નહીં, અમારા ખર્ચે, અમારે ટેવ છે, પી લેશો અમારા ખર્ચે. પણ તમારા પ્રશ્નો જે કાંઈ હોય, હું મારા પ્રશ્નો 5 રજૂ કરીશ, અને જનતાની સમક્ષ જેટલા લોકો તમારે ત્યાં દર્શનાર્થીઓ કે ભાવિકો આવ્યા હશે એની સમક્ષ બિલકુલ હું મારા પ્રશ્નો રજૂ કરીશ. આપને જવાબ આપવાની જે ક્ષમતા છે એ પ્રમાણે જવાબ આપજો. જો તમે સાચા હો તો મને કોઈ વાંધો નથી. તો મહેશગીરી બાપુ જિંદાબાદ. સાચા હો તો સારી. માં જાનકીની ઉપર એ આક્ષેપ કરનારે કર્યો હતો, પછી અગ્નિ પરીક્ષામાંથી પાસ થઈ ગયા તો કોઈ એમ ન કીધું કે હવે અમે હારી ગયા. હારી બારી ન જાય, સત્યનો વિજય જ થતો હોય છે. તો બધાએ સ્વીકારી લીધું. તમે સ્વયં પણ, અને આ કેવળ મારી પરીક્ષામાંથી નહીં, ભલામણ અમે તો સામાન્ય પત્રકાર છીએ, પણ મારા સહિતના તમારી સામે જેણે પણ જેટલા આક્ષેપ કર્યા છે, અમે તો એ આક્ષેપોનું ખાલી વર્ણન કર્યું છે કે બીજા લોકોએ આક્ષેપ કર્યું. તો જેટલા લોકોએ આક્ષેપ કર્યા છે, મહેશગીરી બાપુએ કેવળ મને બોલાવવા કરતા જે લોકોએ આક્ષેપ કર્યા છે એને બોલાવવાની જરૂર હતી. એમાં એડવોકેટ હિનાબેને, હિમાબેને આવી જાય, ગિરીશ કોટેચા આવી જાય, બીજા ઇત્યાદિ જે કોઈ લોકો હોય તે જાહેર એલાન કરવું જોઈએ. હું એક શું કામ, હું તો કેવળ ને કેવળ વિશ્લેષક છું કે આ ભાઈએ તમને ગાળ દીધી, હું પેલા ભાઈને કહું છું. પણ તેમ છતાં બાપુએ એમ કીધું છે, મહેશગીરી બાપુએ, કે ભાઈ મારે વેલકમ કરવું છે, કામ કે તેમ, અને બાકીના કેટલાક શબ્દો જે છે ને એ બરાબર ઉચિત નથી, છતાં હું કહી દઉં. એમ કે છે કે પછી રડતા નહીં આમને તેમને, એ બુદ્ધિપૂર્વક એને કીધેલું છે. ભાઈ રડવાની તો માં જ મરી ગઈ, સમજી લ્યો. અમે તો જન્મા છીએ જજુમવા હાટું, એટલે અમે કોઈ કોઈનાથી આમાં ફાટી પડવાનો કોઈ પ્રશ્ન નથી આવતો. તમે તો આની વાત કરો છો, જેનું નામ લેતા સમાજ ધૂધરે થથરે છે, એવા કેટલાયના ખાટલે બેહીને ઇન્ટરવ્યુ કર્યા છે ભાઈ સાહેબ. એટલે કાંઈ કોઈ મારી કુટી નાખતો નથી. અને રહી વાત સુરક્ષા બુરક્ષાની, તો મેં આપને કીધું તેમ કાંઈ ફરક, સત્યનું પોતાનું એક કવચ હોય છે સાહેબ. કોણ શું કામ મારી નાખે? કોઈ એવા જે દર્શકો હજારો લોકો બેઠા હશે, કાલ માની લ્યો, હું તો ઈચ્છું કે બધા આવે, પણ માની લ્યો કે બેઠા હોય તો કોઈ હોર્ડિંગ એમ તો, લાગ્યા છે ને, હોર્ડિંગ ને હા બધું હો, લગાડવાનું મહેશગીરી, એટલે જી જી, આખા સેલિબ્રિટી. શહેરમાં એને એનું કહેવા પ્રમાણે આખા શહેરમાં લગાડ્યા હશે. એનો બે આવકાર ચાર તો, ના ફોટા, આવકાર તો એક સેલિબ્રિટી તરફ જેવો છે, પણ પડકાર સાથેનો આવકાર છે તમારે. બિલકુલ. પણ પણ આપણે બીજું હા હા જગદીશભાઈ, બિલકુલ. બીજું એને તમે કહ્યું કે આ મહેશગીરીનો આયામ બહુ સારો છે, પણ બાત નીકળેગી તો દૂર તક જાયેગી હો. એટલે જો કાલ સાહેબ, ભૂતકાળની પણ વાત ઉખેડાશે, કારણ કે તમે પત્રકાર જીવ છો, હું માનું છું ત્યાં સુધી. તો બિલકુલ આના બધા જ ખુલ્લા રહેશે. શું લાગે છે આપને? શ્યોર, બિલકુલ સર. હું કાલે એમ કહીશ કે થોડોક તમે મને ઓછો સમય ચોક્કસ આપ્યો છે, નો ડાઉટ. જો તમે મને 5-15 દિવસ વહેલું, અઠવાડિયું કમસે કમ આપ્યું હોત, તો હું રિસર્ચ કરીને તમારા તમામ જેટલા તમારી સામેના આક્ષેપો છે એનો હું બ્લો બાય બ્લો વર્ણન કરત જ, વિથ ડોક્યુમેન્ટરી પ્રૂફ. પણ અત્યારે તમે કેવળ મને જ બોલ્યા છે ઇન્ડિવિજ્યુઅલ કેસમાં. તો મેં ભૂતકાળમાં જે ડિબેટ કરી, અને મેં તમારા વિશે, એટલે કે મહેશગીરી બાપુ વિશે જે પ્રશ્નો પૂછ્યા છે, જેમાંના મને કેટલાક યાદ છે, એ પ્રશ્નો હું ત્યાં બુદ્ધિપૂર્વક પૂછીશ કે ભાઈ આનો તમે જવાબ આપો, જેથી કરીને લોકોમાં કન્ફ્યુઝન ન રહે. અને મેં વારંવાર કહું છું કે તમે જેમ કીધું એમ કે અગર બાત નીકળેગી તો દૂર તક જાયેગી. એક વસ્તુ લખી રાખજો ધર્મેશભાઈ, દૂર તક નહીં, ચોટી તક જાયેગી. અને જ્યાં સુધી ઈધર યા ઉધર, આર યા પાર, હું ક્યારે સમજોતામાં માનતો નથી. હું ક્યારે વચલો રસ્તોમાં માનતો નથી. હું હંમેશા એક્સાઇટમેન્ટ, જેને કહીએ એની પરાકાષ્ઠાનો માણસ છું. મને ઓલા રમેશ પારેખ જેવું છે, એની કવિતામાં જેટલું હોય છે પરાકાષ્ઠા હોય. તમે જુઓ, નહીં વાત નહીં છાલક નહીં છાટા રે વરસાદ ભીંજવે, પછી લખે જાણે દરિયા ઉભા ફાટા રે વરસાદ ભીંજવે. આનાથી મોટી કોઈ તમે ઉપમા હોઈ શકે નહીં. દરિયા ઉભા ફાટે પછી સુનામી જ આવે. તો મહેશગીરી બાપુએ આ પડકાર મને ફેંકો છે. હવે એને અમને કીધું છે કે શાંત તળાવડી હતી ને તમે સુનામીની જેમ ફાટો, અમે ફાટવાના બિલકુલ. અને બસ. દૂર તક જાયેગીની બિલકુલ સટીકે સટીક તમારી રજે રજની માહિતી જે છે, તમે જેમ અત્યારે પડકાર ફેંકો છે, એવું હું પણ આપની સમક્ષ જે કાંઈ હશે તે જો પાછું એમાં બે વસ્તુ કહું, તમે એટલે કે મહેશગીરી બાપુ સાચા હશે તો ઈ પણ કહીશ કે બિલકુલ કેટલીક આપણી મિસ્ટેક હતી, ભૂલ હતી આપણી, એટલે કે માહિતી દોષ, જેમને કહો, જે આપણા સૂત્રો આપણને કહેતા હોય છે. આપણે ઘણી વખત લખીએ છીએ, લ્યો નીતિનભાઈ પટેલ મુખ્યમંત્રી થવાના હતા, એવું બધાએ લખ્યું હતું કે નહીં? દુનિયાભરના લોકોએ. શું થયું? વિજયભાઈ રૂપાણી ન થઈ ગયા?
તો એ સૂત્રોએ કીધેલી વાતો છે. બધાએ કીધું તું મહારાષ્ટ્રમાં કટોકટની છે, કટોકટની સરકાર છે, આમ છે, તેમ. શું થયું? એ પછી આવા ભાવિ કરવાનું બંધ પણ કરી દીધું. કમલમ માંથી કઈ આવે તો આપણે કેવું નહીં એવું નક્કી કરી દીધું. ક્યારેક એટલે હું કઉ છું કે હું પણ પગેરું દબાવવાનો છું, બધા જ ડોક્યુમેન્ટરી પ્રૂફ સાથે વાત કરીશ અને જાહેરમાં કહીશ મહેશગીરી બાપુને કે તમારી સામેના જે કેટલાક આક્ષેપો છે એમાં આટલા આક્ષેપો શંકાસ્પદ છે ને આટલા આક્ષેપોમાં તમે નિર્છિત તરીકે તારવી ગયા છો. જો સાચા હશે તો હું આટલી જ સંયમિતતાથી, આટલા જ વિનમ્રતાથી મહેશગીરી બાપુને કહીશ કે મારા દ્વારા કરવામાં આવેલા આક્ષેપોમાં તમે આટલા આક્ષેપોમાં બિલકુલ નિર્દોષ સાબિત થયા છો. કમસે કમ એ કહેવામાં મને કોઈ છોછ નથી, કારણ કે આપણો કોઈ વ્યક્તિગત વિરોધ નથી ને. આપણે કઈ ગાદી પચાવી પાડવી નથી. ગાદી જેની સામે એને વિરોધ છે એ લોકોએ કોઈ આપણને સોપારી આપી નથી, આપણને કઈ એની ઉપર લઈ દેવા નથી, કોઈ કદાચ કોઈ નહીં. તો પછી જો આવી રીતે આમ પડકાર ઝીલા કરશે, હું રોજ 12 પાનાનું છાપું બહાર પાડું છું. હવે એમાં 12 પાનામાં તમે જાણો છો 10 પાના તો આવા જ વિવાદાસ્પદ વાતોના જ હોય. હવે તમે જો આવી રીતે બધાને કહેતા ફરશો તો મારે મને લાગે હવે આ બધું મૂકીને પ્રવચનકાર તરીકે રહેવું પડશે. પણ વાંધો નહીં, મને ગમ્યું એટલા માટે કે દરેકને પોતાનો અધિકાર છે સાહેબ. જેમ આપણને અધિકાર છે મહેશગીરી બાપુને પણ હોય, ઓબ્વિયસલી, અને હોવો જ જોઈએ. તો એને હુંકાર કર્યો એને બી આપણે સલામ મારીએ. બિલકુલ તમ તારે હુંકાર કરવો જ જોઈએ જ્યાં સુધી માણસ આરોપી સાબિત ન થાય અથવા તો પોતે નિર્દોષ એ માનતો હોય. જી જગદીશભાઈ, સોશિયલ મીડિયાથી જાણ્યું કે આપને પણ ફોન આવ્યો એમનો કે જે તમે તો સવારથી સોશિયલ મીડિયા અને બધામાં સમાચારો વહેતા થયા, ત્યાંથી જાણ્યું કે આપને કાલ બોલાવ્યા કે આપને આમંત્રણનો ના, ફોન પણ સ્વયં મહેશગીરી બાપુએ ગમે ત્યાંથી મારો નંબર મેળવ્યો હશે, પણ મારા વોટ્સએપ ઉપર પેલા એનો એક મેસેજ આવ્યો અને એમાં ઉપર મહેશગીરી બાપુ નતું લખ્યું, દત્તાત્રેય સંસ્થાન કેવું સમથિંગ લખેલું હતું. એટલે મેં સમાચાર જોયા, એમાં મહેશગીરી બાપુએ લખ્યું છે કે તમે મારા વિશે ઘણું ખોટું બોલ્યા છો, માહિતી દોષ છે, તમે માહિતી મેળવા વગર બોલ્યા છો, એટલે હું તમને આહવાન આપું છું. એ મેં વાંચ્યું એટલે મેં એને સવિનય પાછું મોકલું જ છે જવાબ કે આપનું નિમંત્રણ સસ્નેહ સ્વીકારું છું. અને એને કીધું હું આપને સસ્નેહ આવકારું છું. અહીંયા સુધી અમારે લેવડ દેવડ થઈ છે સંવાદની. પણ આ પહેલી વખત, અત્યાર સુધી આપણે મહેશભાઈ બાપુને ક્યારેય મળ્યા નથી. આજે મળવાનું તો પહેલી વખત થશે. આવતીકાલે મળ્યા તો ક્યારેય નતા, પણ એના વિશે બધું જાણતા હતા, આપણે કહેતા હતા. પણ તે પછીથી સોશિયલ મીડિયામાં બહુ બધા લોકોએ મને, મારા જે કેટલાક ફેન ફોલોઅર્સ જે છે, ભગવાનની દયા છે સાહેબ, તો એ બધાએ પણ મને ફોટોગ્રાફ મોકલ્યા કે જુનાગઢમાં આવી રીતે તમારા હેન્ડબોર્ડ બેનર વગેરે લગાવ્યા છે મહેશગીરી બાપુએ, આમ તેમ. પછી કેટલાય મહંતો, સાધુ સંતો, કેટલાક જાણકારો, કેટલાક બીજા સમાજસેવીઓ, કેટલાક એ બધા જ લોકોએ મને બુદ્ધિપૂર્વક કીધું છે કે તમે કાંઈ કરતા કાંઈ મૂંઝાતા નહીં, અમારી પાસે જે વિગતો છે એ બધી અમે તમને પ્રોવાઈડ કરીશું. એટલે મેં એને કીધું કે ભાઈ કાલે, કારણ કે હવે અમારી પાસે સમય નથી, એટલે મેં એમ કીધું કે ભાઈ બધું છોડો, આપણે કાંઈ જરૂર નથી. પહેલી વાત તો એ કે મેં ભૂતકાળમાં જે કઈ પ્રશ્નો કર્યા છે, આવતીકાલે તો એને મને, જે મેં એને પૂછ્યા વગર, એની વાત સાચી છે મહેશગીરી બાપુની કે મેં એને પૂછ્યા વગર ઈ એનું એમ કહેવાનું છે. હાલાકી આપણે કઈ એવું હોતું નથી. મીડિયા તો જે હોય તે બધું સૂત્રોના આધારે જે કહેવાનું હોય કે એમાં પૂછવાનું હોય નહીં, પૂછવાનું હોય તો એને કેવું જોઈએ જાજર. પણ તેમ છતાં આપણે માન રાખીએ. એને એમ કીધું કે ભાઈ મને પૂછ્યા વગર તમે મારી ડિબેટ કરી દીધી, તમને પૂછ્યા વગર મેં કાર્યક્રમ રાખ્યો, તો બિલકુલ કોઈ વાંધો નહીં. ટાઈ ફીસ હો ગયા, તમારી બી કઈ વાંધો નથી, હું આવીશ બિલકુલ. પણ સમય તમે ઓછો આપ્યો છે, એટલે જેટલું રિસર્ચ તમારા પોતાના કેસ ઉપર કરવું જોઈએ, કારણ કે અત્યારે આપણે નિર્ભયાની વાત ચાલે છે, તમે જાણો છો, પછી ચૂંટણીની વાત આવતી હોય, અલગ અલગ આપણા ઇસ્યુઝ હોય છે, એના માટે આપણે વ્યક્ત થઈ ગયા, જે તે સમયે બોલ્યા હોય તો એટલું જે આપણને કંઠસ્થ છે એટલું હોય. પણ તેમ છતાં પહેલી વાત તો એ કે તમે પડકાર ફેંક્યો છે. મને તો બહુ ગમે આવા માણસો સાહેબ, હાવ સાચું કહું. આપણે ઈ કે છે ભાગેડું ફરારી, અરે ભગવાન બચાવે, તમે ભાગે ભોજ્યો ભાઈ, તમારા દુશ્મનો હોય ભાગે, અમારે શેના ભાગવાના હોય? તમે તો બોલ્યા ન બોલો, અમે તો મારતે ઘોડે હમતા આવીએ એમ છીએ. એટલે આપણે જવાના છીએ ભાઈ, અને એની બધી જ વાતો જે કઈ એને રજૂ કરવી ઈ કરે, આપણને રજૂ કરવી આપણે કરીશું. આપણો અધિકાર છે મીડિયાનો. અને સાચા, મેં હજી વારંવાર કહું છું, સાચા હશે તો મહેશગીરી બાપુને સાચા ચિતરવામાં આપણા જેવો કોઈ માણસ નહીં હોય. પણ જો એટલા જે તમે લખી રાખો ખોટા હશે તો એની મજાલ નથી કે લાંબો સમય ગિરનારની ત્યાં ભૂતનાથ હોય કે દત્તાત્રેય હોય ત્યાં ટકી શકે સાહેબ. ઈ પણ એટલું જ લખી રાખે. એ ઉત્કંઠા તો કાલ 4 વાગ્યા સુધી અકબંધ રહેશે. માત્ર મેં કીધું જુનાગઢની પણ સૌરાષ્ટ્ર અને ગુજરાતના લોકોનો. પણ જગદીશભાઈ, મારે જયારે મહેશગીરીની વાત આવી છે ત્યારે એક વાતમાં મને થોડીક એ થોડા સાચા હોય એવું લાગી રહ્યું છે. જગદીશભાઈ, એક વાતમાં થોડા સાચા હોય એવું લાગી રહ્યું છે કે સંજય કોરડિયા, ભાજપના ધારાસભ્ય જુનાગઢના,
એમણે હમણાં 2 દિવસ પહેલા એક એવું કીધું કે ભવનાથની ગાદીમાં જે ગેરરીતિ થઈ છે એમાં તત્કાલીન જેને કહી શકાય તત્કાલીન કલેક્ટર રચિત રાજ નામ સહિત બોલ્યા જેને કહી શકાય સંજય કોરડિયા. તો આ એક વાત મહેશગીરી કેટલા વખતથી કહે છે કે તંત્ર અને કેટલાક અધિકારીનું મેલાપીપણું આ વસ્તુ છે. તો એ બાબત આપનું શું કેવું છે કે સંજય કોરડિયાએ 2 દિવસ પહેલા મીડિયામાં જાહેર કીધું છે કે ભવનાથની ગાદીમાં હરિગીરીને જ્યારે બિરાજમાન કર્યા ત્યારે મિલાપીપણું થયું છે, ગેરરીતિ થઈ છે, એની તપાસ થવી જોઈએ. આપ શું કહેશો? જે રીતે મહેશગીરીજી કે છે કે અડધી વાત રજૂ કરીને લોકોએ મારી વિરુદ્ધમાં બોલવાનું શરૂ કર્યું છે, એવી રીતે હું કહું છું કે આ જે આક્ષેપ મહેશગીરી પોતે પણ કર્યો છે, ફિગર સાથે કરેલો છે, એક અખાડાના લેટરહેડ ઉપર કરેલો છે, કોણે કોણે કેટલા કેટલા પૈસા ખાધા એના વિથ ફિગર એ જગ જાહેર વાત છે, એના ઉપર અનેક વખત ડિબેટ થઈ ચૂકી છે. એવી જ વાત સંજયભાઈ કોરડિયાએ કરી છે. તો બેયે તમે જુઓ આક્ષેપને બાયપાસ કર્યો છે. સંજયભાઈએ પણ કોઈ દસ્તાવેજી પુરાવા રજૂ નથી કર્યા. એને શું કીધું કે આવી ગેરરીતિ એની તપાસ થવી જોઈએ. ચાલુ સરકારના ધારાસભ્ય હા પણ તપાસ થવી જોઈએ એમ કીધું ને. સનદી અધિકારીને સીધું કહી દે જે નોકરી કરી ગયા જુનાગઢ એની ઉપર સીધો આક્ષેપ કરે તો એક સમયે તો તમને ખ્યાલ છે કે 2 લીટીના એડિંગથી તરત ખુલાસા આવતા ને એની દોડાદોડી થતી. તો આ તો ખુદ ધારાસભ્ય જ કહી રહ્યા છે. તો કંઈક વાતમાં તથ્ય એવું લાગે તમને થોડું ઘણું? બિલકુલ હોઈ શકે. જ્યાં તમે વિચાર કરો જે વ્યક્તિએ એટલે કે આ ભાઈએ મહેશગીરી બાપુએ લેટરહેડ ઉપર એક વખત જાહેરાત કરી હતી 5 કરોડ રૂપિયા અમિત શાહને ભારતીય જનતા પાર્ટીના ખાતામાં એટલે કે પાર્ટી ફંડમાં આપેલા છે એવું તો ત્યાં છાપેલું છે. એ તો બધું જગજાહેર અખબારોમાં અમિતભાઈ કરે જ નહીં. અમિતભાઈનું નામ લખ્યું છે એવું એમણે. હા પણ નામે હા એ તો એ તો છે જ. લેટરહેડ પોતે લેટર જે હેલ હતું તો છે જ. એમાં ફિગર છે કલેક્ટર થી માંડીને બધાય નામ સમજી લો. તો પણ તમે લખી તો નાખ્યું પણ એનો પુરાવો સવાલ તો તમે અત્યારે મને શું કહો છો કે ભાઈ મારી વિરુદ્ધમાં તમે લોકો કઈ જાણ્યા કર્યા વગર બોલે કે પુરાવા ક્યાં એમ કહો છો ને. તો તમે આપો પુરાવો લ્યો. તમે પુરાવો આપો. તમે હામજીને જ કહી દીધું તો કલેક્ટર નું એની શું હાલત થાય હોય. દાખલા તરીકે એને ન ખાધા હોય તો પણ તે તમે કહો છો કે કંઈક સમથિંગ ઇઝ રોંગ કે સંજયભાઈ જેવો અત્યારે વર્તમાન ધારાસભ્ય છે ભારતીય જનતા પાર્ટી એ પણ જો કહેતા હોય તો તમને કહી દઉં ધર્મેશભાઈ, સંજયભાઈ જુનાગઢના છે, આ બાપુ જુનાગઢના છે, એટલે કે અત્યારે 2 ગાદી સંભાળે છે. દરેકને ક્યાંય ને ક્યાંય છેડા હટતા હોય સાહેબ. અને સંજયભાઈ ઘણા સમયથી તમારી જાણ ખાતર ન્યાયના અધિકારી એટલે કે ન્યાયના બ્યુરોક્રેસીની સામે લડી રહ્યા છે. એને જાહેરમાં કીધું છે કોઈ તમારી પાસે પૈસા માંગે તો મારી ઓફિસમાં આવજો, કોઈને પૈસા દેતા નહીં વગેરે વગેરે. પાણી દૂષિત છે, જો પી જાઓ તો નહીં કરો તો હું પોરબંદરથી આંદોલન કરીશ બોલ્યા. હા એટલે એ સ્વાભાવિક છે. એને તો એ બગાવતી તેવર એના છે જ. કારણ કે હજી જ્યાં સુધી સંગઠન અને સરકાર એના રીસફલિંગ ની વાતો આલે છે એટલે દરેક માણસ પોદળામાં હાથી ખૂતાડી રાખવા માંગે છે કે આ પોદળો મારો, હું પણ છું ટૂંકમાં મેદાનમાં. પણ એના કરતા તે હું તો એને વેલકમ કરું છું. ધારાસભ્ય છે, વર્તમાન શાસક પક્ષના ધારાસભ્ય છતાં આટલી જીગર કરે છે તો ધન્ય હોય ને. હું એ જ કે તમે ને હું રાજકોટમાં બેઠા હતા. રાજકોટમાં આવી હિંમત મને કોઈ ધારાસભ્યમાં ગોવિંદભાઈ કરી હતી કે રામભાઈ જે તે સમય કરી હતી. પૂછડી દબાણી હતી ધર્મેશભાઈ. એની પૂછડી દબાણી હતી એટલે પ્રજા હાટું કઈ હતું નહીં. ગોવિંદભાઈ હોય કે એ બધું જવા દે, એ છે હકીકત. એની પૂછડી પોતાની દબાણી. એટલે પછી શું થયું તમે જુઓ. પછી અહીંથી કે અમે અહીંથી ઈ ને અરવિંદ રૈયાણી અહીંથી નીકળ્યા રાજકોટ થી ગાંધીનગર જવા ફરિયાદ કરવા જાઉં છું એમ કહીને પત્રકારોને ત્યાં કે તો હે કે પાછા આવતા રહ્યા કે અમે તો લગ્નમાં ગયા હતા. લ્યો બોલો આનું શું કરી લેવું. એટલે એ નહીં સંજય કોરડિયાનો બગાવત સંજય કોરડિયાના 3 મુદ્દા મેં જોયા અને બિલકુલ સાંભળ્યું એમને તો સાચા છે કે બિલકુલ. અચ્છા, હવે એક અંતિમ પ્રશ્ન પૂછું છું કે કાલે આપ જાઓ છો, પડકાર છે, તમે પડકારને ઝીલ્યો છે. એક વાત એવી પણ થઈ રહી છે કે મહેશગીરી પૂર્વકાળમાં દિલ્હીના સાંસદ પણ રહ્યા છે. મને લાગે છે કે જુનાગઢની કોર્પોરેશનની ચૂંટણી હોય, આવનારી ચૂંટણી હોય, સાધુ સંતોનું પલ્લું પણ કદાચ રાજપથ તરફ જઈ રહ્યું છે આપની દ્રષ્ટિએ? બિલકુલ સાહેબ. આની પહેલા પણ જયારે ધારાસભાની ચૂંટણી થઈ ત્યારે પણ લોકસભાની ચૂંટણી થઈ ત્યારે પણ મહેશગીરી બાપુએ પોતાને ટિકિટ મળે એવા પ્રયાસો કરવાનું એના બિલકુલ નિકટતમ જે સૂત્રો છે એને કીધું હતું.
કે અત્યારે જે બાપુ વધારે પડતા ઉછળી રહ્યા છે એની પાછળનું લોજિક એક જ છે કે મને તમે ટિકિટ આપો લડો. તેમાં પાછું ખોટું નથી. ગુજરાતમાં નહીં દેશભરમાં આ તો બંધારણમાં છૂટ છે દરેકને રાજકારણ ખેલવાની, પણ એમાં કઈ વાંધો નથી. યુપીમાં યોગી હોય તો અહીં પણ એક યોગી બિલકુલ છે, બિલકુલ છે. એટલે એમાં આપણે એનો કઈ અપરાધ નથી માનતા. એને અધિકાર છે ને ભલે લડે ને હું તો જીતે કે જે થાવ તો સમાજનું ભલું થાય તો કોઈ વાંધો નથી, સમજી લ્યો, વાંધો નથી. સવાલ એટલો છે સાહેબ કે તમે સાધુના ભેગવા લુગડા પહેર્યા છે, તમારી સામે જે આક્ષેપ થાય ને તો એ તમારે પહેલા તો નિર્મૂલ કરવો જોઈએ. માં જાનકીની સામે જેણે પણ આક્ષેપ કર્યા હતા, રામાયણનો પ્રસંગ આપણને યાદ છે, તો પ્રભુ શ્રી રામે એવું નતું કીધું કે ક્યાં માં જાનકીની હસ્તી અને ક્યાં આક્ષેપ કરનારાની હસ્તી, એવું કાંઈ ન કર્યું. એને અગ્નિ પરીક્ષા કરાવડાવી. એ ભલે એક લોકોક્તિ છે અથવા તો એક લીલા છે, પણ લીલાનું ગુજરાતી કે તર્ક એ છે કે મહાન હસ્તીઓ જેટલી હોય છે એને પોતાની ઉપર જે દાગ લાગ્યો, શંકા ટૂંકમાં કોઈના મનમાં જાગી હોય તો શંકાનું નિર્મૂલન કરવું જોઈએ અને પોતાની જાતને સુસ્પષ્ટ જાહેર કરવી જોઈએ. તો જ, કારણ કે તમે જે ગાદી ઉપર બિરાજો છો એની ઉપર કોઈ દાગ નથી. એટલે જે શુદ્ધ ગાદી છે, પવિત્ર ગાદી છે, એની ઉપર દાગદાર કોઈ વ્યક્તિ બેસે તો એ સમાજ માટે હાનિકારક નીવડે. હવે કળી કાળમાં દુનિયાભરના આક્ષેપો ગોપણિયા ઘાવની જેમ થઈ રહ્યા હોય તો પણ બેટર વે કે તમારે, એટલે કે મહેશગીરી બાપુ જેવા જે હોય તે વિજય ભગત સદાધારના છે, એને બીજી કોઈ ભવિષ્યમાં આપણા આસ્થાના સ્થાનકો છે, એમાં જે કોઈ અત્યારે વડીલો બેઠા છે, તો એ લોકોની સામે કોઈ જો આક્ષેપ કરે તો સૌથી પહેલી એની જવાબદારી છે કે બિલકુલ વિનમ્રતાથી એનો જવાબ આપી દે કે આ આક્ષેપ તમારો છે, એની સામે મારો આ જવાબ છે. જો હું ખોટો હોઉં તો મને સજા કરો, સાચો હોઉં તો મારો સ્વીકાર કરો, ધેટ્સ ઓલ. બીજી કોઈ વાત આવી જ નહીં. ખૂંદી તો ધરતી ખમે, વાઢી ખમે વનરાય, વેણ કવેણ તો સંત ખમે, જેમ શાયરા નીર સમાય. એટલે સંત કોઈ દી ઉગ્રતા ન પામે. દરિયા, તમામ નદી દરિયાને મળે, દરિયો કોઈ દી છલકાઈ નથી જાતો, એ બધાનો સ્વીકાર કરે છે. એમ તમારી સામે જો આક્ષેપો થાય છે તો બિલકુલ થવા જોઈએ. થાય તો ભલે થાય ને. આક્ષેપો કોની સામે નતા થયા? મહાન માણસોની સામે આક્ષેપો ન થાય કોની સામે થાય? સમજી લો, મારા જેવા સામાન્ય માણસની સામે થાય. તમે જો અત્યારે ગાદીએ બિરાજો છો તો તમારી સામે થયા છે, તો કોઈ વાંધો નહીં, તમે એનો ખુલાસા કરો, કોઈ ફરક નહીં અલબત્ત. અને એની જ તો મહાનતા છે. મહાવીર સ્વામીના કાનમાં જેણે સુલા ભોકી દીધા, મહાવીર સ્વામી એની ઉપર ગુસ્સો નથી કર્યો. એને કીધું કાંઈ વાંધો નહીં, એને જવાબ એને પણ એની સાધનામાં રહ્યા. પછી ઈસુ ખ્રિસ્તને તમે જડી દીધો, ક્રોસમાં જડી દીધા. જે માણસે ખીલા ધરબી દીધા, ઈસુ ખ્રિસ્તે કોઈ દી એની ઉપર ક્રોધ ન કર્યો, બલકે કરુણા કરી. એને તો ઈશ્વરને પ્રાર્થના કરી કે હે પરમાત્મા, આને ક્ષમા કરજે, માફ કરજે, કારણ કે એ શું કરે એની એને ખબર નથી. આને કહેવાય સંતની વ્યાખ્યામાં આવનારા મહાવિભૂતિઓનો પ્રચાર. તો તમારે મહેશગીરી બાપુએ જેને પણ આક્ષેપ કર્યા હોય એને કેવું છે કે ભાઈ ભલે તમે હજી 50 આક્ષેપ બીજા કરી નાખો, તમે જ્યારે પણ મને પૂછશો ત્યારે ઓપનલી હું તમને એનો જવાબ દેવા તૈયાર છું. એમાં આવા બોર્ડ મૂકીને આહવાન ને પડકાર ને છગન ને મગન એવું ક્યાં? હું ક્યાં મહેશગીરી બાપુ ક્યાં? મહેશગીરી બાપુ બે જગ્યાના મહંત છે ને મારે ઘરનું ઘર નથી. લ્યો, હવે આનું શું કરી લેવું? તમે ભલામણ છોડો. પણ મીડિયાના મહંત તરીકે ભગવાન, એટલે કાંઈ વાંધો નહીં સાહેબ, તમ તારે અમે આવશું. એને કે જગદીશભાઈ, દત્ત અને દાતારની ભૂમિમાં કાલે એક ભૂતનાથ મહાદેવના સાનિધ્યમાં એક રણટંકાર કરવા જઈ રહ્યા છો, પડકાર ઝીલવા જઈ રહ્યા છો, ચોથી જાગીર માટે તમે ઝીલવા જઈ રહ્યા છો. શુભેચ્છા. અને કંઈક નવું નીકળશે એવી અમને આશા પણ છે અને લોકોને પણ છે એ ઉત્કંઠા સાથે. આપનો ખૂબ ખૂબ આભાર. જય હો.